ગમે ગુજરાતી હોય ને એને છાપવું વિના તો હાલે જ નહીં. ગમે એ હોય ને થેપલા કર્યા હોય કે ભજીયા કર્યા હોય, આમ છાપું તો પાથરે જ, એ વર્તાઈ જાય ગુજરાતી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવો વ્લોગમાં. તો વ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ ને હું આવી ગયો છું ડાયરેક્ટ વાડીએ જેવો બધો ઓલો ભંગાર હતો ને વારાનો પીઢળિયું બાંધી હોય ઓલો શેઠેની ફરતી, એ કાઢીને તૂટી ગયા હતા વારા, એટલે દઈ દેવાના છે એવું છે. અને દાદા શું કરે હાલો જોઈ આવી. ડુંગળીનું કામકાજ હાલતું લાગે. હું દાદા તો દાદા કાલની ઘણે ડુંગળી લણે છે અને તડકે બેઠા છે. હાલો તો હું બેસી ગયો છું દાદાની ઘોયણે ડુંગળી લણવા, એવું આવી રીતના. પછી ધોવી છે ગાડી, ગાભા બાભા લઈને બધું આવ્યો છે ઘરેથી, અને થોડીક વાર આ ડુંગળી લણી નાખી. તો હાલો તો ફૂલ સેટઅપ થઈ ગયું છે. બ્રશ ને ડબલું ને ગાભો બાભો ને બધું લઈ લીધું છે. આમ જો ગાડી જો ભરાઈ ગઈ. એ ઘરે હું ઓલા ચકલા નકરા આમાં કાચ માથે બેઠા બગાડી નાખી આખી ગાડી. તો હાલો ઘહીને ધોઈ નાખું. ત્યાં કુંડીએ જ રાખી દીધી છે પાસે, ફટાફટ ધોઈ નાખું. જો ટ્રેને આવે છે. હાલો તો ધોઈ નાખી હવે. અને આમાં તો બહુ વાર લાગે, પણ હજી પંપ છે ને અમારી પાસે એક ઇલેક્ટ્રિક દવા છાંટવાનો, એમાં ફૂલ પ્રેશર આવે, એનાથી બહુ ગાડી થઈ જાય એમ ચોખ્ખી હાવ. એ ઓલું આપણે જઈને ધોવરાવા જઈને એવી મસ્તીની થઈ જાય. તો પણ એમાં પંપમાં ચાર્જિંગ નથી એટલો, હાથેથી ધોવી જોઈએ એટલે. તો હજી તો વાર લાગશે ધોતા. તો હાલો હવે હટાટી ધોઈ નાખું. હાલો તો કલાક એક ગાડી ધોઈ, એ બ્રશ ગાભેથી ગહીને હવે જો ગાડી ધોવાઈ ગઈ છે. કેવી લાગે છે કોમેન્ટ કરી નાખજો. ક્યારું ન ધોતો તો માંડ ધોવાની, આમ જોત ખરી. નકર આખી ભરી હતી ઓલી ધૂળ વાળીને ચરક વાળીને, ઓલે ઘરે ચકલા છે ને એ બગાડી નાખે એવું છે. હવે ધોવાઈ ગઈ કમ્પ્લીટ. અને હવે જાઉં થોડીક વાર એને ઘરે. તો હાલો વાડીએથી આવીને ડાયરેક્ટ બેસી ગયા છે જમવા. મમ્મી ને પપ્પા અને હું અને દાદાનું બાનું ઉઈ ગયું છે ભાત. અને જમવામાં છે દાળ મગતુઓલી કેવી અડદની દાળ છે જમવામાં, ટમેટાનું શાક કાચું અને ડુંગળી રોટલી, છાશ સુધી બાકી છે. અને હાલો જમી લઈએ હવે. જમવું હોય તો આવી જાય. તો રોંઢો થઈ ગયો છે અને મમ્મી અત્યારે જો મગની દાળ કરે છે, એ પણ દેશી રીતે. ઘંટીમ નથી થતી મમ્મી? જેન પાસે ન હોય એ ક્યાં કરવા જતું?
પેલા અમારી પાસે હતી મોટી ઘંટી ઓલી નહીં મમ્મી કેવડો અને ઓલી ઘંટી ચોરસ નહોતી એ બહુ મોટી હતી હા એ તો લોટ કરવાનો આમાંય મોટો હતો નહીં ચણાની દાળનો હાલતો વાળી જવા દીધો હાલો હવે દાળ થઈ ગઈ મગની ખીચડી ભેરવવાની છે ઝટકવી પડશે હુપડા આખો હોય મને પૂછશે હમણાં જો થોડાક દીથી વાદળા બહુ થાય છે જો ડિઝાઇન અલગ અલગ પેટર્ન થોડીક વાર બદલતી રહેતી હોય જોરદાર પેટર્ન થઈ સવારથી હાઈન લગીમાં ન કરી ડિઝાઇન નું થઈ રાખે બહુ જોવાની મજા આવે તો દાળ કરે છે મમ્મી અને હવે હું કરવા માંડું એડિટિંગ મિની બ્લોગ બનાવવો જોઈએ તો હાલો બનાવી નાખવું હવે તો હું આવી ગયો છું રસોડામાં કારણ કે આજ બનવાની છે વાનગી મમ્મી કહી દેતો હું બનાવું બટેટા વડાના ભજીયા બનાવવાના ગોટાના ભજીયા બનવાના છે આજ અને મમ્મી કરે છે મસાલો તૈયાર કમ્પ્લીટ તમને બતાવી દઉં અમે કેવી રીતના કરીને બધી હું નાખી તમને જણાવી દઉં મીઠું આદુ મરચાની ચટણી ઓકે તમે તાર શરૂ ફી કે ક્રશ કરેલી ચવાણું ખાંડેલું ચવાણું નાખીને એટલે સ્વાદ આવે ઝપાટો બોલાવો કોથમીર લીંબુ અને મને ગોટાના ભજીયા તો અતિશય વાલે બધાય ભજીયા કરતા મને ગોટાના ભજીયા બહુ ભાવે બહુ ખાવું ગોટાના ભજીયા તો ચાલો થઈ ગયો છે કમ્પ્લીટ જુઓ તમે અને હવે વારી છે ગોળિયું આવી રીતનું બનવાની વાર છે હવે બને ને એટલે ફટોફટ ખાઈ લેવું છે હાલો તો તાપ કરી નાખ્યો છે આમ જો અને સૌ પ્રથમ તો પેલા દૂધ જે વાડીએથી લઈ આવ્યા ને એ ગરમ કરવાનું છે પછી જે ગરમ થઈ રહીએ ને પછી ભજીયા કરવાના થાય ત્યાં લગી વેટિંગમાં ઊભું રહેવું જોઈએ ચૂલે ભજીયા એ ચૂલાના કરવાના છે તો હાલો દૂધનું થઈ ગયું છે અને તેલ મેલી દીધું છે ભજીયાનું અને લોટ ડોવેશ મમ્મી પહેલાં થઈ જાય એટલે એક બે ઘાણો દાદાને દઈ આવી અને પછી આપણે ખાવશું વળી મોડું ન થઈ જાય એટલે તો બે જાતના કરવાના છે મરચાના અને ગોળીના તો મરચાના થઈ ગયા સીરીએ અને દાદાના થાય છે કમ્પ્લીટ તો દાદાના થાય છે તૈયાર દાદાને ઓલા ભાવે કેવા લોટમાં ડૂબાયેલા જો આવી રીતના દાદાને એવા ભાવે અને આપણી હાટું કરવાના છે ઓલા કડક ઉપર લોટ વેરીને ઝીણે ઝીણે કડક બહુ મરચાં થાય બહુ મસ્તીના જોતા રહીજો મજા આવી જવાની છે ને ભજીયા ખાવાની તો મોજ જ અલગ છે એ પાછા ચૂલા નામ જો તો હાલો હવે બને છે ઘાણવા પછી ઘાણવા હવે આવી ગયો ગોળીનો વારો અને આ ગમે ગુજરાતી હોય ને
એને છાપવું એના તો હાલે જ નહીં. ગમે એ હોય ને, થેપલા કર્યા હોય કે ભજીયા કર્યા હોય, આમ છાપું તો પાથરે જ. એ વર્તાઈ જાય ગુજરાતી નહીં મમ્મી? છાપા વિના તો હાલે જ નહીં. પછી ભલે ને આની આ હિંગ રહી છોટી જાય, પણ એ કાંઈ જોવાનું ન હોય, ખાવા મળવાનું હોય. ખાધે પૂરા પૂરા આપણે બધા ગુજરાતી. તો દાદા માટે થઈ ગયું છે પાર્સલ પેક, અને હવે દઈ આવી. આમ જો ખરી નીતરું છું આખો. અહીં રસોડામાં તો એમ જ હોય, ધુવાણું આમ જો. તો હાલો દઈ આવી હવે દાદાને ભજીયા. હાલો વહી આવ્યો છું ઘરે, અને મમ્મીએ જો કંઈક નવીન કર્યું, લસણિયા બટેટાની પતરી કરી છે. હવે ટેસ્ટ તો હું પહેલી વાર કરું છું, કેવો બને છે એ જોઈ. અને બાકી આ મરચાં થઈ ગયા છે કમ્પ્લીટ, અને ગોળિયું ને એનો લોટ, અને તેલ થઈ છે ગરમ. પાછું ઉતારી લીધું હતું કારણ ઠરી કે જાય ને એટલે જો આવી રીતનું કરવાનું. એટલે થઈ જાય ફૂંક મારી. એટલે લોહી ઉતારી નાખ્યું હતું કારણ કે વાડીએ જવાનું થયું ને દાદાને ભાત દેવા, પછી થોડુંક મોડું બનાવવાનું હતું એટલે લઈ લીધું. પછી નકર ઓલું ગરમ થયા રાખે ને તેલ, એટલે હવે પાછું ચડાવ્યું છે, અને થઈ ગઈ છે અંધારું હવે. તો હાલો બેસી ગયો છું જમવા. પપ્પા ને બાઈ બેસી ગયા છે, અને મમ્મી હજી બનાવે છે ભજીયા. જોવો તો બધા ભજીયા જાતના ભાતના બધા ભજીયા લઈ લીધા છે. દહીંની ચટણી ને આ છે રેગ્યુલર આપણે આંબલીની ને ગળની ચટણી. તો હાલો હવે ખાવા બેસી ગયા છે ને હવે ખાઈ લઈએ. તો ગાય એન્ડ કરું છું. જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.